શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મારણ. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने झाझा करी. जय श्री वसंत पंचमी ने सौ वैष्णव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. गई काले वसंत पंचमी कहेवानुं रही गयुं, कारण के दमला साखीने बधुं कर्युं, घणुं बधुं केवुं होय छे. पण नदी बे कांठामां वहे ने तो जे पाणी पीवाना काममां आवे, एमां पूर आवे ने ए कामनुं नहीं. एटले सेवा स्मरण सत्संग पण नदीना बे कांठानी जेम ज करवो जोईए. अतिरेके न करवो जोईए अने प्रभुने श्रम थाय एमेय न करवो जोईए. तो वसंत पंचमी आखा वर्षमां 40 दिवसनो आ एक ज उत्सव छे अने दिवसे दिवसे उत्सवमां बढती थती जाय. संतने पण विचलित करे ए वसंत, संतने पण विचलित करे ते वसंत. वृक्षोने वेणीं वगाड़वानुं मन थाय ते वसंत, वृक्षोने वेणुं वगाड़वानुं मन थाय ते वसंत. पक्षीओने कलरव करवानुं मन थाय ते वसंत, पक्षीओने कलरव करवानुं मन थाय ते वसंत. मोरने नृत्य करवानुं मन थाय ते वसंत, कोयलने कुहू कुहू करवानुं मन थाय ते वसंत. अने वैष्णवने गान करीने ठाकोरजीने खेलावीने जुदी जुदी सामग्री धरीने आ 40 दिवस प्रभुना मित्र, प्रभुना सखा, प्रभुना भाईबंध आखो वरस आपणे प्रभुना दास अने प्रभु आपणा स्वामी, आपणे प्रभुना नौकर सेवक अने प्रभु आपणा सेठ. पण आ 40 दिवस जो प्रभु आरे खेलवुं होय तो आपणे दास होईए तो आपणे खेलावी ना शकीए. આપણો નોકર ગમે એવો 40 વર્ષથી કામ કરતો હોય, એક ચાવી એની પાસે રહેતી હોય, આપણી તિજોરીએ ગોઠવતો હોય, પણ એ આપણને હોળીમાં રમાડી ન શકે. એ એની મર્યાદા સમજે છે. એમ આ 40 દિવસ ગુસાઈજીએ વલ્લભે કેવો પ્રભુના તત્સુખનો વિચાર અને આપણા પ્રેમનો વિચાર કે આ 40 દિવસ આ પહેલાં વસંતના 10 દિવસ સૂક્ષ્મ ફક્ત ગાલે કપોલે ધીમે ધીમે અત્યારે બધાય પેલા સમયની અંદર વસંત રાગ જ આવે. અત્યારે બીજો કોઈ રાગ ના આવે. 10 દિવસ પછી વસંત રાગમાંથી થોડા થોડા રાગ છૂટા પડે. વસંત પછી આવે હોળી, તો આજે વસંત પંચમી, પછી આવશે કુંજ એકાદશી, કુંજમાં ઠાકોરજી ઝૂલશે. પૂનમના દિવસે દંડારોપણ થશે હોળીનું, અને પછી ડોલોત્સવ. તો આ
40 દિવસ 4 જૂથના ભાવથી ને સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ. આમ પાછા જોવા જઈએ તો ઋષિરૂપા, શ્રુતિરૂપા, નિત્ય સિદ્ધા અને નિર્ગુણ. અને આમ પાછા 4 વસંત, હોરી, ફાગ અને ડોલ. પહેલાં રસિયા માવત સાતમથી આવતા હતા. હવે લોકોને રસિયામાં એવો આનંદ આવે છે કે ક્યારે શરૂ થઈ જાય છે ખબર જ પડતી નથી. અને આ 40 દિવસ અબીલ, ગુલાલ, ચોવા, ચંદન બધું જ ઠાકોરજીના ચરણારવિંદમાં સફેદ વસ્ત્રથી પ્રભુના ચરણારવિંદ ઢાંકી દેવામાં આવે. કેમ? જો પ્રભુના ચરણારવિંદના દર્શન થાય તો આપણામાં પાછો સેવક ભાવ આવી જાય અને પ્રભુ આપણા સ્વામી બની જાય. તો સ્વામીને ખેલાવવાનો કે ખેલવાનો આનંદ ના આવે. પછી આપણે ક્રિયા કરીએ, પણ ચરણારવિંદને સફેદ વસ્ત્રથી ઢાંકી દીધા એટલે હવે આપણે સખા થઈ ગયા. તો સખા સખાની સાથે ખેલી શકે. આપણે નાના હોઈએ તો આપણી બેનપણીને બધા આપણને રમાડવા આવે. આપણે આપણા મા બાપને રમાડી શકીએ? મા બાપ આપને રમાડે એ વાત્સલ્ય ભાવ છે. આ બધો આનંદ સખ્ય ભાવમાં જ આવે. પછી ધમારે આવશે, વસંત, ધમાર, હોરી અને ફાગ. પછી એની અંદર ધીમે ધીમે થોડી થોડી ગાળોય ગવાતી જશે. આ પુષ્ટિ માર્ગ એક જ એવો જેમાં પ્રભુને ગાળોય દઈ શકાય. વ્રજવાસીઓને તો ઠાકોરજી એવું કહે છે, હજારો મારા ગુણાનુવાદમાં તારી એક ગાળ ભારી. એ લોકો આજે વાતો કરતા હોય ને તો આપણને એમ લાગે ગાળો બોલે ને ગુસ્સો કરે છે. હવે તો વારંવાર જઈએ એટલે વાંધો નથી આવતો. શરૂઆતમાં 40-45 વર્ષ પહેલાં જતા ને તો મારી સાથે બધા ઉંમરવાળા જ હોય. એ લોકો વર્ષમાં 3-4 વાર આવતા હોય. એમાં 2-3 બાતો એવા હતા ને એ લોકોને રૂમે ત્યાં વાસણ, ગેસ, લાઇટરથી ફ્રીજથી માંડીને બધું. આપણે જઈએ એટલે અહીંથી એ લોકો પેલું કાંઈક ચડે ને એટલે તુવેર દાળ ને એવું લઈ જાય, ઘી ને તેલ ને બધું ત્યાંથી. એટલે જેવા ઉતરીએ એટલે નાહી ધોઈને પેલા મને કે તું નાહી લે. એટલે આ હવે બધા પડી કે તેલ ને ઘી ને, પહેલાં એવું નહોતું. એટલે આટલા નાના નાના ડોલચા લઈ ગયા હોય મિલ્કર, ઘી ને તેલ ને દૂધ ને દહીં ને. પછી ઓછા પડે એટલે એમ કે દહીં એમ કહેજે કે પેલી શું કહેવાય આ માટીની કુલડીમાં આપે. એ બધું લઈ આવીએ, ખાસા કરીએ. પછી ત્યાં બધું પોતું મારી દઈએ ને બુહારી કરી દઈએ ને બાથરૂમ ધોઈ નાખીએ ને ઠાકોરજીનું જ્યાં હોય ત્યાં પેલું કરી દઈએ ને પીછવાય ને લગાવ ને સિંહાસન ને પછી બધું જારીજી બાર ને એને ખાસા કરીએ ને નેવડા ને પછી સમાણી ને બધું. આ બધું આપણને બહુ ગમે, કારણ કે આપણે ત્યારે 45 વર્ષ પહેલાં તો નાના જ હોઈએ, 25 વર્ષના પરણા. પછી એ બધા 2-3 જણા રસોઈનું કરે. અને એક બા હતા ને એ ઠાકોરજીને જગાવે એટલા સરસ ને શ્રૃંગાર 5-6 ઠાકોરજી હોય કે 7-8 બધાના શ્રૃંગારે કરે. તો હોળી ઉપર અઠવાડિયું ગયા જઈએ અમે લોકો. તો આ સફેદ વસ્ત્રની ત્યારે મને નહોતી ખબર, એટલે મન કે આવી જા ખેલાવા. મેં તો કપડું હું રાખ્યું છે અહીંયા, ખબર ન હોય એટલે મને કે પહેલાં ખેલાવ પછી સમજાવું. મેં ના પહેલાં સમજાવું પછી ખેલાવું, કાં લઈ લ્યો અને કાં મને સમજાવો. એ કે તું ઠાકોરજીની માં છો કે નહીં? મેં કીધું હા.
મને તો આજની તારીખમાં વાત્સલ્ય ભાવ જ આવે છે. એટલે મેં તો હા મારો લાલો. તો કે માં ખેલાવે ગમે. મેં કીધું ના. તો આ 40 દિવસ આપણે ઠાકોરજીની બેનપણી, સખા, ભાઈબંધ, મિત્ર, હવે ખેલાવો, પછી આપણે છોડીએ. તો એ લોકો ત્યાં પણ કાંઈ બહારનું નહોતા ખાતા. કચોરી ઘરે બનાવે ને સમોસાય બનાવે ને બાસુંદી બનાવે. એકવાર તો શ્રીખંડનું કર્યું નક્કી. તો હાંજે મને કે જા 1.5 લીટર દૂધ લઈ આવ. એટલે આપણે ના સવાર મેં લઈ આવી. એટલે સવાર દૂધ મેળવી દીધું. એટલે સાંજે ઓલું ધોતિયાના નાના નાના કકડા લાવ્યા હતા. નવા ધોતિયાના, જૂના તો આપણે વપરાય નહીં. એટલે મને કહે કે આની અંદર કરીએ ને આમ બાંધી દે. મેં કીધું અહીં ક્યાં બાંધું? પણ આ વડીલો બધા હોય ને એ જમાનાના ખાધેલા હોય. તો બારી હતી ને બારી, તો એક બા છે ને પેલું દોરી બાંધવા નાળીનું પેલું આખું પેકેટ લાવે નવું. એટલે કે એમાંથી પેકેટમાંથી દોરી કાઢે. કાતર તો એ લોકો પાસે હોય જ. એ ઉપર બાંધી અને નીચે ઓલું આમ લટકે અને નીચે બાઉલ મૂકી દીધું એટલે પાણી અંદર. તો મેં કીધું મને કે આ સવાર સુધી એલા લચકો થઈ જશે. આ લોકોને કોઈ મશીનની જરૂર જ નહીં. આ મશીન આવ્યા ને ત્યારથી બધાયના મગજ મશીન થઈ ગયા છે. અને પછી સવારે વહેલા ઉઠી એની અંદર વહેલી હું નાહી લઉં, કારણ કે દૂધને બધું લેવા જાય. એટલે મને કહે કે હવે આ દૂધ ગરમ થાય ને ત્યાં સુધી આ કાજુ ને બદામ, પિસ્તા ને એવું, પિસ્તી એટલે લીલો કલર આવે. મેં કીધું કેમ પિસ્તા ને પિસ્તી જુદી? હવે નવા નવા આપણે ઠાકોરજી પધાર્યા હતા હજી પુષ્ટ થઈને, અને મહિના કે 15-20 દીમાં તો આપણે ગયા હતા. એટલે મને હજી બધી બહુ ખબર નહોતી પડતી. મને કે પિસ્તી હોય ને બહુ ઊંઘી મળે. તમે દૂધમાં પધરાવો કે શ્રીખંડમાં પધરાવો કે કોઈ પણ સામગ્રીમાં ઈલા તો એ લીલાશ આવે. એટલે બધું ઝીણું ઝીણું કે કરના. કેસરને સેજ અમસ્તું ગરમ કર્યું, પછી બળી જાય એમ નહીં. એક નાની ઓલી વાડકી હતી એ સેજ ગરમ કરી નીચે ઉતારીને એની અંદર કેસર પધરાવ્યું અને પછી આમ લહોટી નાખ્યું. આ બધું શ્રીખંડમાં. ખાંડ નહીં નાખવાની. મિશ્રીનો ભૂકો આટલો બધો લાવ્યા હતા. મેં તો ખાંડ પધરાવીએ તો બપોર આપણે ભોગ ધરીએ. મને કે બેસ બેસ તું છાન મન બેસ. તમે ભગવતીઓ ભેગા જાઓ ને એટલે તમને બહુ જાણવા મળે. મને કે આપણા ઠાકોરજીને આપણે ખાંડ બને ત્યાં સુધી નહીં, મિશ્રીનો ભૂકો, શરદી ન થઈ જાય લે. અને એ શ્રીખંડ મેં ઠાકોરજીને ધરાવેલો આજે પણ મને યાદ આવે છે. આટલો બનાવ્યો તો અડધો વધ્યો. એટલે બધાય પાછા સાંજે સત્સંગ કરે. એટલે રૂમ ઉપર હતી એટલે નીચે આવી જાય બધા. એટલે સત્સંગ કરે ને આરતી કરે ને આસરાનું પદ કરે ને. તો આવતા જતા જો કોઈ વૈષ્ણવ આજુબાજુ ઉતરા હોય ને તો પાછા આવી જાય. મને કે જાઓ લો શ્રીખંડ લેવો. તો વધુમાં વધુ દોના અને પાત્રનો ઉપયોગ. અમે દોના અને પાત્રમાં જ લેતા હતા. એટલે મને ઈશારો કર્યો. એટલે ત્યારે આવી પ્લાસ્ટિકની ચમચીઓ ને પ્લાસ્ટિક ને બધું નહોતું. એટલે મને આમ કરે, ચમચી લઈ આવજે સ્ટીલની પાછી, કંઈ આંગળીએ થોડા ખાશે. આપણે નાના એટલે આ દોડતા અને ત્યારે કોઈ દી મેં ડ્રેસમાં જિંદગીમાં નથી પહેર્યો. સાડી પહેર્યો ને એટલે નીચેથી બૂમ પાડે, ધીમી હોલ પડીશ. પણ કોણ મારો ભા ધીમો હાલે? અને બધાય મહાપ્રસાદ લે એટલે ધીમેકથી ને મંજુબા કે ઠાકોરજી પ્રેમથી આરોગ્ય છે. વ્રજમાં જઈએ કે ક્યાંય પણ જઈને ભગવદીઓ ભેગા જાઉં, અવૈષ્ણવ ભેગા જાઓ ને તો તમને એમ કે આ બધું શું કરવાનું. તમે ભગવદીઓ ભેગા જાઓ તો હવે વાત આપણે પેલું વસ્ત્રનું કરતા હતા.
તો ચરણમાં વસ્ત્ર. આ 40 દિવસ જ્યારે ઠાકોરજીને ખેલાવીએ ત્યારે કાંઈક ને કાંઈક ભગવાનના ભાવથી ન ધરવાનો. ભગવા અત્યારે ન આવે. ચેવડો છે કે ચવાણું છે કે કાતરી, જે યથા દેહે તથા દેવે, આમ જ કરવું એવું પુષ્ટિ માર્ગમાં નથી. હવે ઘણાના ઘરમાં શ્રૃંગાર પછી ઠાકોરજીને ખેલાવે અને ઘણાના ઘરમાં રાજભોગ પછી ખેલાવે. ઠાકોરજીને ખેલાવી લઈએ પછી અષ્ટપદી ગાવાની. જેના ઘરે ગુટકા હશે એમાં વસંતના કીર્તનમાં ચોથા પાને આ અષ્ટપદી છે. એ પૂનમ સુધી અને એકાદશી સુધી ગાવાની. પછી છેલ્લે 4 દિવસ ડોલમાં નહીં આવે. હવે વસંત પંચમી, એને મદન પંચમી કહેવાય છે, એને શ્રી પંચમી પણ કહેવાય છે. કેમ મદન પંચમી? આપણે બધાય જાણીએ કે કામદેવ હોશિયારી કરતો હતો તો શંકર ભગવાને બાળી નાખ્યો, અનંગ કરી નાખ્યો. હવે આ વાત બધાને ખબર છે એટલે અનુસંધાન, કારણ કે હું બધાનું બોલવા જાઉં ને પછી મારે જે કહેવાનું એ રહી જાય. કાલ જો વસંત પંચમીનું રહી ગયું. હવે કામદેવ બધા દેવતાઓ પાસે મને જીવિત કરો, મને જ બધાય કે મહાદેવના પહેલામાં અમે વચ્ચે આવીએ નહીં. છેવટે મહાદેવનો આરાધ્ય દેવ કોણ? ઠાકોરજી. ઠાકોરજી પાસે આવ્યા. એ કે પ્રભુ મારી યારે યુદ્ધ કરો. યુદ્ધ 2 જાતનું, કિલ્લા યુદ્ધ અને મેદાન યુદ્ધ. કિલ્લા યુદ્ધમાં રૂમમાં રહેવાનું, અંધારું હોય અને કામદેવ પર વિજય મેળવવાનો. અને મેદાન યુદ્ધમાં ગોપીઓને સુંદર વસ્ત્રો ધારણ કરેલા અને શ્રૃંગાર કરેલી ને ઉપર ચંદ્રમા ને વાજિંત્ર વાગે ને યમુનાજીનો કિનારો ને ગુલાબ જળનો છંટકાવ ને વાતાવરણ એવું આહલાદક. એટલે કામદેવે કહ્યું પ્રભુ મારી યાર યુદ્ધ કરો. પ્રભુ કે તું કે એમ. એ કે યુદ્ધ કરું તો શું? એ કે યુદ્ધ કરો, મને જીવિત તો કર્યો હોય તો જ યુદ્ધ કરો. જો હું હારું તો હું તમારો પુત્ર અને તમે હારો તો તમે મારા પુત્ર. પ્રભુ કે આપણે કબૂલ મંજૂર. આ બધું ટૂંકમાં કહું છું કારણ કે દર વર્ષે કહું છું.